પ્રિય મિત્રો, આજે આપણે એક ખૂબ જ મહત્વના વિષય પર વાત કરવા જઈ રહ્યા છીએ. ગુજરાત પોલીસ દળમાં 12,000 જગ્યાઓ માટેની ભરતી પ્રક્રિયા ચાલી રહી છે અને 22,000 ઉમેદવારોને ડોક્યુમેન્ટ વેરિફિકેશન ડીવી માટે બોલાવવામાં આવ્યા છે. આ એક મોટી તક છે, પરંતુ આપણે બધાએ સાથે મળીને સમજદારીપૂર્વક નિર્ણય લેવાનો છે. આપણામાંથી ઘણા ઉમેદવારો એવા છે જેઓ પહેલેથી જ CCE ગ્રુપ A અને B, હાઈકોર્ટ આસિસ્ટન્ટ અને AMC જેવી અન્ય સરકારી ભરતીઓમાં સફળ થયા છે. જો તમે આમાંથી કોઈ પણ ભરતીમાં પસંદગી પામ્યા હો અથવા તેની પ્રક્રિયામાં અંતિમ તબક્કામાં હો, તો આ મારી આપ સૌને ખાસ અપીલ છે. કૃપા કરી આ પોલીસ ભરતી પ્રક્રિયામાંથી સ્વૈચ્છિક રીતે બહાર નીકળી ઓપ્ટ આઉટ જાઓ. હું સમજું છું કે દરેક વ્યક્તિને સરકારી નોકરી મેળવવાની ઈચ્છા હોય છે, પરંતુ જો તમે પહેલેથી જ સારી નોકરી મેળવી ચૂક્યા છો, તો આ તક બીજા કોઈ જરૂરિયાતમંદ ઉમેદવારને મળવા દો. આપણા સમાજમાં ઘણા યુવાનો એવા છે જેઓ વર્ષોથી પોલીસ બનવાનું સપનું સેવી રહ્યા છે. આ 12,000 જગ્યાઓ તેમના માટે આશાનું કિરણ છે. જો આપણને, જેઓ પહેલેથી જ નોકરીમાં છે, આ પ્રક્રિયામાં જોડાયેલા રહીશું, તો એક લાયક અને જરૂરિયાતમંદ ઉમેદવારનું સ્વપ્ન અધૂરું રહી શકે છે. યાદ રાખો, તમે આ પ્રક્રિયામાંથી બહાર નીકળીને કોઈનું ભલું કરી રહ્યા છો. તમે એક એવા ઉમેદવારને તક આપી રહ્યા છો જેણે કદાચ આ નોકરી માટે ખૂબ જ મહેનત કરી છે અને તેને તેની સખત મહેનતનું ફળ મળ્યું નથી. તમારી પાસે પહેલેથી જ એક સુરક્ષિત ભવિષ્ય છે. હવે સમય છે કે તમે તમારી સફળતાને અન્ય લોકોની સફળતાનો માર્ગ બનાવો. આ નિર્ણય માત્ર એક વ્યક્તિગત પસંદગી નથી, પરંતુ એક સામાજિક જવાબદારી પણ છે. જ્યારે તમે બીજાને મદદ કરો છો, ત્યારે તમે એક સકારાત્મક સમાજનું નિર્માણ કરી રહ્યા છો. આપણે એક એવા સમાજનું નિર્માણ કરવું છે જ્યાં દરેક યુવાનને તેની મહેનતનું યોગ્ય ફળ મળે. તમારા આ નાના પગલાંથી કોઈનું આખું જીવન બદલાઈ શકે છે.